નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। હડતાળ પર ઉતરી રહ્યા છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ કેસ સંભાળવાનો નિર્ણય કર્યો છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, ન્યાયાધીશ જીપી પારદેવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી 20 ઓગસ્ટે કરશે। આ કેસને પ્રાથમિકતા આપવામાં આવી છે। 9મી ઓગસ્ટે મહિલા ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ભયાનક અને શરમજનક ઘટના બની તેને લઈ હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। ત્યારબાદ આ મામલે દેશભરમાં આક્રોશ અને ડોક્ટરો, મેડિકલ કર્મચારીઓ હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં 17મી ઓગસ્ટે એક અરજી દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા પત્રની અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ઘટના અંગે સુઓમોટો સંજ્ઞાન લેવાની વિનંતી કરાઈ હતી। કોલકાતાની આરજીકર હોસ્પિટલમાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે। કોલકાતા પોલીસે 2 અલગ અલગ એફઆઈઆર નોંધી હતી, જેમાં એક કેસ ખોટી માહિતી ફેલાવવા સંબંધિત છે તો બીજો કેસ પીડિતાની ઓળખ જાહેર કરવા સંબંધિત છે। આ બંને કેસમાં કોલકાતા પોલીસે 2 ડોક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ લોકેટ ચેટર્જીને પૂછપરછ માટે નોટિસ ફટકારી હતી। પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમણે પીડિતાની ઓળખ જાહેર કરી અને તપાસ અંગે ખોટી માહિતી શેર કરી। તેમને આજે બપોરે 3 વાગ્યા સુધીમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજીકર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। તેના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા। આ ઘટનાને લઈને દેશભરમાં તેના પડઘા પડ્યા છે। તો કોલકાતા કેસમાં ભાજપ નેતાને નોટિસ ફટકારવામાં આવી છે। કોલકાતામાં જે દુર્ઘટના બની, ડોક્ટરનો જે રેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરી દેવામાં આવી, તેની સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે આ ઘટનામાં 2 અલગ અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે। ત્યારે પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ ભાજપના નેતાને નોટિસ ફટકારવામાં આવી છે। તો 2 ઓક્ટોબર અને 2 ડોક્ટર અને ભાજપના પૂર્વ સાંસદને નોટિસ ફટકારવામાં આવી છે। જો કે આ ઘટના તેના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। કેસની તપાસ સીબીઆઈને હાલ સોંપી દેવામાં આવી છે। આ કેસમાં અલગ અલગ 2 એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। તો કોલકાતામાં ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસને લઈને સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે। કોલકાતાની સરકારી આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ અને હત્યા બાદ ડોક્ટરોના વિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે। ગૃહ મંત્રાલયના નવા આદેશ મુજબ હવે તમામ રાજ્યોએ દર 2 કલાકે તેમની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની માહિતી ગૃહ મંત્રાલયને આપવી પડશે। કેન્દ્ર સરકાર હવે તમામ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા પર નજર રાખશે। આ માટે ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમના ઓફિસર મોહન ચંદ્ર પંડિતે આ તમામ રાજ્યોના ડીજીપીને આદેશ જારી કર્યો છે। તેથી હવેથી તમામ રાજ્યો દર 2 કલાકે ફેક્સ, ઈમેલ અથવા વોટ્સએપ દ્વારા ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમને પરિસ્થિતિનો રિપોર્ટ મોકલશે। તો બીજી તરફ કોલકાતા પોલીસે આજથી આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નજીક ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગુ કરી છે। ઝારખંડના પૂર્વ સીએમ ચંપા સોરેન સહિત ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે। તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સના બાયોમાંથી જેએમએમના નેતા અને મંત્રી હટાવી દીધું છે। આ દરમિયાન તેઓ દિલ્હી આવી પહોંચ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ 3 દિવસ દિલ્હીમાં રહેશે, પરંતુ તેમણે કહ્યું કે તેઓ પર્સનલ કામ માટે આવ્યા છે। એવી પણ અટકળો છે કે જેએમએમના 22 ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે, જો કે હજુ તેની પુષ્ટિ નથી થઈ। ચંપાએ રવિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ ભાજપના નેતાઓને મળે તેવી શક્યતા હતી। ચંપાઈ સોરેન ભાજપમાં જોડાશે તે અંગે શનિવારથી અટકળો ચાલી રહી છે। ચંપાઈ ઉપરાંત જેએમએમમાંથી હાંકી કાઢવામાં આવેલા લોબિન હેમ્બ્રમ અને બહારગોરાના ધારાસભ્ય સમીર મોહંતી પણ ભાજપમાં જોડાવાના અહેવાલ છે।
કોંગ્રેસ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે એનસી અને પીડીપી સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ કહ્યું, ગઠબંધન બનાવવાનો હેતુ ભાજપને હરાવવાનો છે. આ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ સાથે આવવું પડશે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જમ્મુ અને કાશ્મીરમાં ગુપકર ગઠબંધન હેઠળ સાથે આવ્યા હતા, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં પીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન થશે. ચૂંટણી પંચે 16મી ઓગસ્ટે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. રાજ્યમાં 3 તબક્કામાં મતદાન થશે. અહીં કુલ 90 વિધાનસભા બેઠકો છે. તો જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન થશે, ત્યારે કોંગ્રેસ ગઠબંધન કરશે કે નહીં તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધનના મૂળમાં જોવા મળી રહી છે. એનસી અને પીડીપી સાથે ગઠબંધન કરી શકે તેવી શક્યતા છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, ત્યારે ભાજપને હરાવવાનો હેતુ કોંગ્રેસનો રહ્યો છે. તો જમ્મુ કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન યોજાવાનું છે. જમ્મુ કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધનના મૂળમાં જોવા મળી રહી છે. યુપીએસસીએ લેટરલ એન્ટ્રી પર 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે, જેમાં જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની પોસ્ટનો સમાવેશ થાય છે. આ પદો પર વિવિધ મંત્રાલયોમાં સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ અનુભવ અને કામના આધારે કરવામાં આવશે. તેમાં અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કે વિપક્ષ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ અંગે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું કે આ ભરતીઓમાં કોઈ પણ પ્રકારની અનામતની જોગવાઈ નથી. જો ભરતી યુપીએસસી દ્વારા કરવામાં આવે છે તો એસસી, એસટી અને ઓબીસીને અનામતનો લાભ આપવો જોઈએ. કેન્દ્રની મોદી સરકાર બાબા સાહેબે લખેલા બંધારણ અને અનામતની ઘૃણાસ્પદ રીતે મજાક ઉડાવી રહી છે. આ જાહેરાત તેનું નાનું ઉદાહરણ છે. વિપક્ષે તે જાહેરાતનો ફોટો પણ પોસ્ટ કર્યો છે. કોંગ્રેસે પણ આ ભરતીનો વિરોધ કરતા કહ્યું છે કે મોદી સરકારે અનામત પર હુમલો કર્યો છે. મોદી સરકારે કેન્દ્રમાં 45 જગ્યા ભરવા માટે લેટરલ એન્ટ્રી માટે જાહેરાત આપી છે. આમાં એસસી, એસટી અને ઓબીસી માટે કોઈ અનામત નથી. મોદી સરકાર આવું જાણી જોઈને કરી રહી છે, જેથી આ વર્ગના લોકોની અનામતથી દૂર રાખી શકાય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ચેન્નાઈમાં રક્ષામંત્રી રાજનાથસિંહે આજે દિવંગત ડીએમકે પ્રમુખ એમ કરુણાનિધિની શતાબ્દીની ઉજવણી પર ₹100નો સ્મારક સિક્કો બહાર પાડ્યો. શતાબ્દીની ઉજવણી પર રાજનાથસિંહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, શાસક ડીએમકે પ્રમુખ અને કરુણાનિધિના પુત્રની હાજરીમાં મુથામીઝ અરિગનાર કલાઇગ્નાર શતાબ્દી સ્મારક સિક્કો બહાર પાડ્યો. ત્યારે તમિલનાડુના ક્લાઇવનાર અરંગમ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના કેટલાક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દ્રવિડિયન નેતા કરુણાનિધિ 1924થી 2018 5 વખત રાજ્યના મુખ્યપ્રધાન રહ્યા હતા અને તેમના મૃત્યુ સુધી લગભગ 5 દાયકાઓ સુધી ડીએમકેનું નેતૃત્વ કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શિકારપુર બુલંદશહેર રોડ પર પિકઅપ અને ખાનગી બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં 10 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 21 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો અલીગઢ જિલ્લાના અહિર નાગલા ગામના રહેવાસી હતા. અલીગઢના નગલા ગામના 40થી વધુ લોકો ગાઝિયાબાદથી અલીગઢ જઈ રહ્યા હતા. રવિવારે સવારે ખાનગી પિકઅપમાં ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે શિકારપુર બુલંદશહેર રોડ પર ખાનગી બસે પિકઅપને ટક્કર મારી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને અધિકારીઓને પીડિતોને તાત્કાલિક સારવાર આપવાનો નિર્દેશ પણ આપ્યો છે.
મહારાષ્ટ્રના સંભાજીનગરમાં જલગાંવ ગામની એક શાળામાં ગતરોજ અચાનક જ 250થી વધુ વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થવાની ઘટના સામે આવી છે. શાળામાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર રૂપે બિસ્કિટ આપવામાં આવ્યા હતા. જો કે બિસ્કિટ ખાતા જ બાળકો ઉલટી કરવા લાગ્યા હતા, જે બાદ બાળકોની સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું, જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. જો કે 7 બાળકોની તબિયત વધુ બગડતા તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જો કે આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના અંગે હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું છે કે જિલ્લા પરિષદ પ્રાથમિક વિદ્યાલયમાં બિસ્કિટ ખાવાથી 257 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. હાલ બાળકોની સારવાર ચાલુ છે. રાજસ્થાન બાદ પંજાબમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પંજાબના અમૃતસરમાં શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. ઈમેલમાં આરોપીઓએ એરપોર્ટમાં વિવિધ સ્થળોએ કુલ 6 બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ કહ્યું હતું કે તેમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે, નહીં તો તેઓ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેશે. ઈમેલમાં આપવામાં આવેલી માહિતી અમૃતસર પોલીસ સાથે શેર કરવામાં આવી હતી, જે બાદ અમૃતસર પોલીસનું સાયબર વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. પોલીસને 24 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. અમૃતસર પોલીસની ટીમે ફિરોઝપુરથી ગુરુદેવસિંહ નામના યુવકની ધરપકડ કરી છે, જ્યારે તેના અન્ય 2 આરોપી સાથીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ અમૃતસર એરપોર્ટને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી. જયપુરથી મોનીલેક અને સીકે બિરલા સહિત રાજસ્થાનની 100થી વધુ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે લગભગ 8:30 વાગે આવેલા ઈમેલથી હોસ્પિટલ મેનેજમેન્ટ ચોંકી ઉઠ્યું હતું. મેલમાં લખવામાં આવ્યું હતું કે હોસ્પિટલના બેડ નીચે અને બાથરૂમમાં બોમ્બ મૂકેલો છે. હોસ્પિટલમાં હાજર દરેકને મારી નાખવામાં આવશે. હોસ્પિટલના દરેક ખૂણા લોહીથી લથપથ જોવા મળશે. તમે બધા મૃત્યુને પાત્ર છો. મેલ કરનારે પોતાની ઓળખ લાખા ટેરરિસ્ટ ચિંગ એન્ડ કલ્ટિસ્ટ તરીકે આપી છે. જયપુરની 1 ડઝનથી વધારે હોસ્પિટલની આવી ધમકી મળી છે. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી અને શોધખોળ શરૂ કરી હતી. ઉત્તર પ્રદેશમાં ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ફિરોઝાબાદમાં ગ્લાસ ફેક્ટરીમાં અચાનક ભયંકર આગ લાગી હતી. ભયાનક આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. યુપીના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના અકસ્માતમાં આતંકવાદી કાવતરાના એંગલ પર તપાસ શરૂ કરવામાં આવી છે. ઇન્ટેલિજન્સ બ્યુરો બાદ હવે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ પણ કાનપુર પહોંચી ગઈ છે. રેલવેએ પનકી પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે એફઆઈઆર નોંધાવી છે, જેમાં અકસ્માત પાછળ કાવતરું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રેલવેએ એફઆઈઆરમાં કહ્યું કે રેલવે ટ્રેક પર પાટાનો ટુકડો મૂકવામાં આવ્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટના બાદ કહ્યું હતું, ટ્રેનનું એન્જિન ટ્રેક પર રાખેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું હતું. એન્જિન પર અથડાવાના નિશાન છે. પુરાવા સાચવવામાં આવ્યા છે. તેમજ ઉત્તર મધ્ય રેલવેના જીએમ ઉપેન્દ્ર ચંદ્ર જોશીએ પણ કહ્યું હતું કે તે નક્કી જ છે કે એન્જિન કંઈક ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો. જમ્મુ કાશ્મીરમાં ચોમાસું તબાહી મચાવી રહ્યું છે. કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે શ્રીનગર જમ્મુ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે 23 ઓગસ્ટ સુધી કાશ્મીર અને જમ્મુના અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
તેમજ 23 ઓગસ્ટ સુધી કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ચેતવણી જારી કરી છે. વહીવટી તંત્રે લોકોની અસુરક્ષિત સ્થળો, નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો જમ્મુ કાશ્મીરમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. રામબનમાં ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. લોકોની સુરક્ષિત સ્થળોથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તો જમ્મુ કાશ્મીરમાં તબાહીના જે દ્રશ્યો સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો, લોકોની મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે. તો વાદળ ફાટવાની ઘટનાને કારણે આ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. તો શ્રીનગર જમ્મુ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાં વાદળ ફાટ્યું. રામબનમાં ભૂસ્ખલનને કારણે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. હિમાચલ પ્રદેશના સિમલામાં વાદળ ફાટ્યા બાદ હજુ પણ ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે 132 રસ્તાઓ બંધ છે. સિમલાના રામપુરમાં આભ ફાટવાથી તેની ચપેટમાં 30 મીટર લાંબો રોડ આખો ધોવાઈ ગયો છે. વહીવટીતંત્રએ સમગ્ર વિસ્તારમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે. આ તરફ કિન્નોર અને ચંબામાં ભૂસ્ખલનને કારણે કેટલાક રસ્તાઓ બંધ છે. ઓડિશાના 30 જિલ્લામાં પૂરની આશંકા છે. રાજ્ય સરકારે તમામ જિલ્લાના ડીએમને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે. માછીમારોને પણ દરિયામાં ન જવા કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે યમુના નદીનું જળસ્તર અને વહેણ તેજ છે. આગ્રામાં યમુના નદીમાં 2 ભાઈઓ તણાઈ ગયા હતા. તે ફિરોઝાબાદ જિલ્લાનો રહેવાસી હતો. તરવૈયાઓએ શનિવારે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હવામાન વિભાગે 18 ઓગસ્ટ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ તરફ પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. શનિવારે 17મી ઓગસ્ટ ઓડિશાના વિવિધ વિભાગોમાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા હતા. 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 2 મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લા અને કેઓન્ઝરમાં હતા. ખેંકનાલ અને ગંજમ જિલ્લામાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઓડિશા સરકારના મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે ઓડિશામાં વીજળી પડવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે. નિવારક પગલાં તરીકે વન વિભાગ દ્વારા સમગ્ર ઓડિશામાં 20 લાખ તાડના વૃક્ષો રોપશે. ઓડિશામાં તમામ સંવેદનશીલ સ્થળોએ 20 લાખ પામ વૃક્ષો વાવવામાં આવે. વીજળી પડવાથી થતા મૃત્યુને રોકવા માટે સરકારે એક અભિયાન શરૂ કર્યું અને આ અભિયાન હેઠળ ગુડ કંડક્ટર તરીકે ઓળખાતા તાડના વૃક્ષો વાવવાનું વિચાર્યું. ભારતે શનિવારે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કર્યું હતું. આ સમિટનું વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 123 દેશોના નેતાઓ અને મંત્રીઓએ ભાગ લીધો હતો. આ સમિટમાં વિકાસશીલ દેશો સામેના મુખ્ય પડકારો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમિટમાં ચીન અને પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ઘણા દેશોએ સમિટ દરમિયાન ગાઝા અને યુક્રેનમાં સંઘર્ષનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગાઝાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા અનેક દેશોએ નાગરિકોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરી હતી. જયશંકરે કહ્યું કે આ સમિટમાં ચીન અને પાકિસ્તાન બંનેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતના સંબંધો હાલ સારા નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ બ્રાઝિલમાં પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. કંપનીના સીઈઓ ઇલોન મસ્કે આ માહિતી આપી હતી. તેમણે આ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટના સેન્સરશિપ આદેશને જવાબદાર ગણાવ્યો હતો. જો કે બ્રાઝિલિયનો માટે એક્સની સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે. મસ્કે એક્સ પર લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેક્ઝાન્ડર ડી મોરેસની ગેરકાયદેસર સેન્સરશિપ અને પ્રાઇવેટ માહિતી સોંપવાની માંગને કારણે અમે બ્રાઝિલમાં એક્સ ઓફિસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
રશિયામાં રવિવારે 7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વેના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૂર્વીય કામચાટકા દ્વીપકલ્પના દરિયા કિનારે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ભૂકંપ સવારે 7 વાગ્યા પછી આવ્યો હતો. તેનું કેન્દ્ર પેટ્રોપાવલોસ્ક કામચસ્કી શહેરથી લગભગ 90 કિલોમીટર પૂર્વમાં લગભગ 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા જોઈને અમેરિકાએ પણ સુનામીનું એલર્ટ જારી કર્યું છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.